જય જય ગરવી ગુજરાત. નમસ્કાર. આજે હું તમને લઈ જાઉં છું 12મી સદીના એ સુવર્ણકાળમાં, જ્યાં ગજરધરાનું હૃદય ગણાતા પાટણના મહેલોના રાજનીતિ, શૌર્ય અને કાવતરાનો મહાસંગ્રામ ખેલાઈ રહ્યો હતો. આ કથા છે પાટણની પ્રભુતાની. એક એવો સમય જ્યારે મહારાજ કરણદેવ સોલંકીના અવસાન બાદ પાટણનું સિંહાસન ડામોડોળ હતું. વારસદાર જયસિંહ બાળવયમાં હતા અને ચારેય તરફથી શત્રુઓ પાટણ પર નજર બગાડીને બેઠા હતા. પરંતુ એ કપરા સમયમાં પાટણની અસ્મિતાને બચાવવા માટે ઊભા થયા બે મહાન પાત્રો. એક બાજુ પોતાની રાજનીતિ અને બુદ્ધિ ચતુરાઈથી આખા સામ્રાજ્યને દોરનાર મહામંત્રી મુંજાલ મહેતા, તો બીજી બાજુ પોતાના પુત્રના અધિકાર અને સ્વાભિમાન માટે અડીખમ ઊભેલા મહારાણી મિનળદેવી. જ્યાં એક ભૂલ પણ પાટણમાં સમાજનો અંત આવી શકતી હતી. એવા અંધારા ખૂણાઓમાં રચાતા કાવતરા અને પાટણની આન બાન ને શાનની રક્ષા કાજે ખેલાયેલી રાજનીતિ આ અમર ગાથા છે. તો ચાલો મન શાંત કરો અને અનુભવો એ ઐતિહાસિક રોમાંચ. ચાલો જઈએ પાટણની પ્રભુતા તરફ. દ્વાર સદીનું પાટણ, ગજરધરાનું હૃદય, જ્યાં રાજનીતિ, શૌર્ય અને કાવતરાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. મહારાજ કરણદેવ સોલંકી સયાવંશ હતા અને પાટણના રાજમહેલ પર એક અદૃશ્ય અંધકાર છવાઈ રહ્યો હતો. પાટણનું સિંહાસન ડામોડોળ હતું, કારણ કે ગાદીનો વારસદાર પ્રિન્સ જયસિંહ સિદ્ધરાજ જયસિંહ હજુ બાળ હતો. આવા કઠિન સમયે પાટણની પ્રભુતા અને અસ્મિતાને બચાવવાનો અખંડ ભાર બે મુખ્ય પાત્રોના ખંભા પર હતો. એક મહાતેજસ્વી અને રાજનીતિ નિપુણ મહામંત્રી મુંજાલ મહેતા અને બીજી મહારાણી મિનળદેવી. માયણલલ્લા. મહારાજ કરણદેવના અવસાન સાથે જ પાટણની રાજગાદી પર પોતાના અધિકારના દાવો કરવા કેટલાક મહાકાંક્ષી મંડલેશ્વરો અને સામંતો સક્રિય થઈ ગયા. માળવાના પરમાર રાજાઓ પાટણની આ નબળાઈનો લાભ લઈને આક્રમણ કરવાની તાકતમાં હતા, તો બીજી તરફ દરબારના જ કેટલાક શત્રુઓ અંદરોઅંદર કાવતરા ઘડી રહ્યા હતા. આવા સમયે મહામંત્રી મુંજાલે પોતાની અદ્ભુત બુદ્ધિ ચતુરાઈથી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો. તેમણે તરત જ બાળ જયસિંહને ગાદી પર બેસાડીને તેના રાજ્યાભિષેક ઘોષણા કરી દીધી અને મિનળદેવીને સરરિક્ષા તરીકે સ્થાપિત કર્યા. પરંતુ અસલી મુશ્કેલી તો હવે શરૂ થઈ હતી. રાણી મિનળદેવી અને મંત્રી મુંજાલ વચ્ચે પણ સત્તા અને નીતિઓને લઈને ઘર્ષણ ચાલી રહ્યું હતું. મિનળદેવી દક્ષિણના કટાકણથી આવેલા એક સ્વાભિમાની અને તેજસ્વી નારી હતા, જે પોતાના પુત્રના અધિકારો અને પાટણની સત્તા પોતાના હાથમાં રાખવા માંગતા હતા. જ્યારે મુંજાલ મહેતા માટે કોઈ વ્યક્તિ વિશેષ નહીં, પણ માત્ર અને માત્ર પાટણની અસ્મિતા જ સર્વોપરી હતી. આ દરમિયાન માળવામાં દૂતો અને સદાવતીના પરમાર શાસકોએ પાટણ પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો. સામંતોની સભામાં જ્યારે ગમગારથી વધી ગયું અને પાટણનું વિભાજન થવાની અણી પર હતું, ત્યારે મુંજાલ મહેતાએ પોતાની રાજદારી કૃહ્ણે અને તીક્ષ્ણ વાછટાથી શત્રુઓના મનસૂબા ધારધારી કરી નાખ્યા. મૂંઝાયેલ સામંતોને સ્પષ્ટ કહેત આપ્યો કે પાટણની એકતા સાથે રમત કરનારને સોલંકી વંશનો કોપ સહન કરવો પડશે. બીજી તરફ વાર્તામાં પ્રગટ થાય છે આનંદસુરી અને ત્રિભુવનપાલ જેવા વીરોનું સમર્પણ. નિર્ભવપાલ, જે પોતાના વીરતા અને રાજભક્તિ માટે જાણીતો હતો, તે પાટણની રક્ષા માટે પોતાના પ્રાણથી આહુતિ આપવા પણ તૈયાર હતો. રામ, દામ, દંડ, ભેટની નીતિનો ઉપયોગ કરીને મુંજાલને પાટણના આંતરિક બળવાખોરોને શાંત કર્યો અને બહારના શત્રુઓને પીછેહઠ કરવા મજબૂર કર્યા. જેમ જેમ કથા આગળ વધે છે, તેમ તેમ વાચકને પાટણના વૈભવની સાથે સાથે મહેલોના અંધારા ખૂણાઓમાં રચાતા કાવતરાઓનો રોમાંચ અનુભવાય છે.
ગુપ્તચરોની ભાગદોડ, મોડી રાત્રે મંત્રીઓ અને રાણી વચ્ચે ગુપ્ત બેઠકો અને સોલંકી રાજપૂતનું ભવિષ્ય નક્કી કરતી ક્ષણો વાર્તામાં સતત ઉત્કંઠા જાળવી રાખે છે. અંતે તમામ આંતરિક વિરોધો અને બ્રહ્મ સંકટોને પાર કરીને મુંજાલ મહેતા અને મિનળદેવી પાટણની ગાદીને સુરક્ષિત કરે છે. બાળ જયસિંહના મસ્તક પર ગરધાનું છત્ર સુરક્ષિત છે. પાટણની પ્રભુતા માત્ર એક રાજકીય વાર્તા નથી, પણ બતાવે છે કે જ્યારે વ્યક્તિ સ્વાર્થ કરતાં રાજનીતિની પ્રતિષ્ઠા મોટી બને છે, ત્યારે જ એ સામ્રાજ્ય અમર બને છે. મુંજાલ મહેતાની રાજનીતિ અને મિનળદેવીના દ્રઢ મનોબળને કારણે પાટણ પોતાની પ્રભુતા અને અસ્મિતા જાળવી રાખવામાં સફળ રહે છે, જે આગળ જતા સિદ્ધાર્થ જયસિંહના સુવર્ણકાળનો પાયો બને છે. તો સ્ટોરી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. ફરી પાછા મળીશું.